Good morning, sir. Correct. This is the right position. Good morning, sir. Good morning, Shit. What? Shit. અરે જેલમાં તો બંધાયેલો લાગે છે બાર. અરે નાના સાહેબ, તમે જે પ્રમાણે ડિસિપ્લિન મુકરર કરીને ગયા હતા એ પ્રમાણે જેલનું કામકાજ ચાલે છે સાહેબ. એમ નહીં. જેલમાં દાખલ થતા જ મન સન્નત થઈ ગયો. હે? શેઠ, કહો તો ખરા, શું બદલાયેલું છે? નાના સાહેબ, કાંઈ બદલાયું નથી. પણ એમ છતાં તમને કંઈક લાગતું હોય તો મારી ભૂલ થઈ ગઈ હશે સાહેબ. તમારી કોઈ ભૂલ નથી થઈ શેઠ. મારી જેમ તમારી આંખો પણ કુદરતના કારનામા જોવા ટેવાયેલી નથી. તમે ક્યારેક એવું વિચારેલું કે આ જેલના કાળવી પથ્થર પણ ક્યારેક પીગળશે? ના. તો પછી ત્યાં જુઓ, ત્યાં કાળવી પથ્થરને ફાડીને પણ લીલીછમ લીલ ફૂટી ઉડી નીકળી છે. કેદી નંબર 711 નંબર તો કેદી છે. આઈપીસી કલમ 302 હેઠળ છે. ગઈકાલે જમવાની થાળીને રાખવાની અને બીજા કેદીને ચડાવતો હતો. કહેતો હતો કે ખાતા નહીં. કેમ હરામખોર, બાર લોકોને જમવાનું મળતું નથી અને તમને ભણવાને જમવાનું મળે છે તો લાજ મારો છો. અન્ય દેશને ઠોકર મારું તમારામાં કીડા પડે છે. પછી લાજ શા માટે મારી? કેવી રીતે ખાવામાં તો કીડા પડ્યા છે અને રોટલામાંથી તો વાસ આવે છે. અંદર ફરિયાદ કરી તો કોઈ સાંભળતું નથી સાહેબ. કિચનમાં કોની ડ્યુટી છે? રામાસ્વામી પણ આખા જેલ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે. બાળાને થોડું પારી આપો અને કહો કે જમવાનું માણસ માટે બનાવવામાં આવે છે, જાનવર માટે નહીં. ચાલે એવું બધા કાલથી તને જમવાનું બરાબર મળશે. કેદી નંબર 745 આઈપીસી કલમ 304 હેઠળ 7 વર્ષની આરે ટકી પર છે. ગઈકાલે બધું કામ સાઈડ ઉપર મૂકીને વાંચતો હતો. કેમ હરામખોર, હું વાંચતો હતો? આંકડાના નંબર પરીક્ષા માટે વાંચતો હતો સાહેબ. પરીક્ષા? આગલા અઠવાડિયે મારી પરીક્ષા છે સાહેબ. આગલા અઠવાડિયાની પરીક્ષા છે તો કયા ગધાડાને કામ પર રાખ્યો? અને નફરત રૂમાલા અને કોઈ પણ એને ચોપડાની જરૂર પડે તો એને આપજો. બડી મહેરબાની સાહેબ, બડી મહેરબાની. પરીક્ષામાં પાસ થઈને બતાવ તો સજામાં તને 15 દિવસની માફી આપીશ. ચાલ નીકળ. શિક્ષક